હલો મિત્રો, જય માતાજી, સૌને ગુડ મોર્નિંગ। ફાઇનલી આપણે લોડિંગ છે અમદાવાદથી સુરત। તો આપણે ચાંગોદર ભરવા આવ્યા છે ગાડી। આપણે ચાંગોદર લોડ કરવાનું ચાલુ થઈ ગયું છે। ચાંગોદરથી ભરીને આપણે સુરત સિટીનો માલ છે, નો એન્ટ્રીનો। આપણે ગાડીને બપોરે નીકળી જશે, તબ સુરત જવાનું રવાના થઈ જઈશું। સુરતનું લોડિંગ ચાલુ છે। આ કંપનીમાંથી આપણે માલ લોડિંગ થાય છે, જોઈ લો। અમદાવાદથી સુરત આ આપણી ગાડી છે ભાઈ। અમદાવાદથી સુરતનો માલ લોડિંગ ચાલુ છે। હલો મિત્રો, સુરતનો માલ આપણી ગાડીમાં લોડ થઈ ગયો હતો, તો આપણે ભરી નીકળી ગયા હતા, હાઈવે ચડી ગયા હતા। આપણે પહોંચી ગયા હતા રિંગ રોડ ઉપર। હાઈવે ચડી ગયા હતા, આપણે જઈને એક્સપ્રેસ હાઈવે ચડીશું। આ ગાડી વહેલી છૂટી ગઈ તો હવે પાર્કિંગ અર્જન્ટ માલ છે, ડાયરેક્ટ જવાનું છે। તો આપણે હવે નીકળી ગયા છે ભાઈ સુરત જવા માટે। હલો મિત્રો, ફાઇનલી આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે સુરત જવા માટે। તો આપણે એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે, તો આપણે જર્ની કન્ટિન્યુ સ્ટાર્ટ કરી નાખી છે। એક્સપ્રેસ હાઈવે પર આપણે છીએ ભાઈ। હલો મિત્રો, બરોડા એક્સપ્રેસ પાર કરીને આપણે આગળ આવતા આપણે પહોંચી ગયા હતા ભરૂચ। આપણે બ્રિજ ઉપર છીએ, આપણે પહોંચી ગયા હતા ભરૂચ ભાઈ। આ ભરૂચનો જૂનો બ્રિજ છે, હાલનો તે બંધ કરેલો છે ભાઈ। આ બ્રિજ ચાલુ છે, સામે કેબલ બ્રિજ છે। હલો મિત્રો, સુરતમાં આપણે નો એન્ટ્રીમાં ગાડી નાખવાની છે, એટલે આપણે ગાડી હોટલે હોલ્ડ કરી નાખી છે। આપણી ગાડી આ હોટલે હોલ્ડ કરી નાખી છે, આપણી ગાડી છે। આ ઉપર જે દિલ્હી એક્સપ્રેસ હાઈવે છે, આ 8 નંબર હાઈવે છે ભાઈ, જોઈ લો। આપણી ગાડી અહીં ઊભી કરી છે। આપણે રાતે 10 વાગ્યા પછી નો એન્ટ્રી ખોલે, કૃષ્ણા હોટલ છે કેમ આગળ, કૃષ્ણા હોટલે આપણે ગાડી હોલ્ડ કરી નાખી છે। અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરીશું, જઈશું। મોટું પાર્કિંગ છે કૃષ્ણ હોટલનું, જોઈ લો। આ કૃષ્ણા હોટલ છે, આ મોટો વિશાળ પાર્કિંગ છે, બધી ગાડીઓ લાઇનસર લાગેલી છે ભાઈ, વિશાળ પાર્કિંગ છે।